સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી રસમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાવાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા પ્રજ્ઞા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામ ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શોણિતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંત્રાણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો વૈજણં નમો લોહી સવસં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલે પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલે પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની અંદર આપણે 76 થી 79 નંબરની ગાથા ચાલી રહી છે. તો 76 નંબરની ગાથામાં જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો ટકો પણ નિશ્ચયથી તે પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો પણ નથી, તેને ગ્રહણ પણ કરતો નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. 77 નંબરમાં એવું જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો ટકો પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપણે તે પરિણમતો પણ નથી, તેને ગ્રહણ પણ કરતો નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. 78 નંબરની ગાથાની અંદર આવ્યું કે જ્ઞાની પૂતગલ કર્મના ફળને જાણતો ટકો પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાયપણે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉત્પન્ન થતો નથી. એ જ પ્રમાણે 79 નંબરની ગાથા એનું હરિગીત જયંતિ વેલું.
એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત નથી થતું, તેને ગ્રહણ કરતું નથી, તે રૂપે ઉત્પન્ન થતું નથી, કારણ કે તે પણ પોતાના જ ભાવો રૂપે પરિણમિત થાય છે. આ ચારેય ગાથામાં લગભગ એક સરખી વાત કરવામાં આવી કે એક દ્રવ્ય તે બીજા દ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતું નથી. ચારે ગાથામાં એક જેવી વાત કરવામાં આવી, છતાં શું અંતર છે? 76 થી 78 નંબરની ગાથામાં જીવ દ્રવ્યનું પરદ્રવ્યના ભાવોનું સાથે કર્તા કર્મ સંબંધ નથી એમ બતાવે છે, અને 79 નંબરની ગાથામાં એમ બતાવે છે કે પૂતગલ દ્રવ્ય પણ પરદ્રવ્યના ભાવોનું કરતા નથી. તાત્પર્ય શું થયું કે જાણવાવાળો જે જીવ છે, જાણવાવાળો જે જીવ તે પરનો કરતા નથી, અને નહીં જાણવાવાળું તે પૂતગલ છે તે પણ ખરેખર પરનું કરતા નથી. આમ કહીને શું સમજાવવા માંગે છે આચાર્ય ભગવંત કે જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કોઈ સંબંધ નથી. આમ કરીને આપણને એ પ્રયોજન સિદ્ધ કર્યું કે જાણવાને ન જાણવા સાથે કોઈ સંબંધ નથી. તો કોઈ એમ માને પૂતગલ તો કંઈ જાણતું નથી માટે તે તો પરનું કરતા ન થઈ શકે, પરંતુ જીવ તો બધું જાણે માટે તે પરનો કરતા થઈ શકે, તો એ માન્યતા પણ બરાબર નથી. એ જ પ્રમાણે કોઈ એમ માને કે જીવ તો જાણે સમજદાર માટે તે પરમાં કાંઈ ન કરે, પણ પૂતગલ કંઈ જાણતું નથી માટે તે તો કંઈક ન કંઈક કરે, તો એને માનવું પણ બરાબર નથી, કારણ કે પરનું કરવું અને ન કરવાનો જાણવા અને નહીં જાણવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તો ચારેય ગાથાની અંદર વાત તો શું આવ્યું? પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી, અને તે રૂપે તે ઉપજતો નથી. તો કે ચારેયમાં એ રીતે વાત આવી, પરંતુ પહેલી ત્રણ જે છે તે જીવ દ્રવ્યની વાત છે, અને ચોથી ગાથામાં છે તે પૂતગલ દ્રવ્યની વાત છે. તો એમાં છેલ્લે ગઈકાલે જે લીધું હતું કે રાગ થાય, હરક થાય, દ્વેષ થાય, શોક થાય, તો અહીંયા જ્ઞાન થયું, એ થયું માટે અહીંયા જ્ઞાન થયું એમ નથી, અને જ્ઞાન થયું તો જ્ઞાન કરતા અને હરક કે શોક કે આદિ કાર્ય એમ પણ નથી. જાણ્યું છે કે નહીં? તો કે જાણ્યું તો બરાબર, જો જાણવું તો કાર્ય, પણ કોનું? તો કે આત્માનું. આત્મા કરતા એટલે કે જ્ઞાન થયું એ કરતા ને એનો કરતા હરક નથી, એ જ્ઞાન થયું એનો કરતા હરક નથી, એ જ્ઞાન થયું એનો કરતા આત્મા છે, અને હરક કાર્ય અને જ્ઞાન પર્યાય કરતા એમ પણ નથી. તો આ એ પ્રકારનું જે જ્ઞાન થયું, જેવું જ્ઞેય છે તે પ્રકારનું જેવું જ્ઞાન થયું અહીંયા પોતાની સત્તામાં, તો એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો કર્તા કર્મ સંબંધ છે કે નહીં? તો કે ના, વ્યવહાર છે. તો કે અહીંયા જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ વ્યવહાર છે એમ કહેવામાં આવ્યું. હરક શોકને જાણવું એ જ્ઞેય થયું, અને એ જ્ઞાન આ પોતાની સત્તામાં થયું, એ બે વચ્ચે જ્ઞેય જ્ઞાયક સંબંધ, એ પણ કેવો? ખરેખર તો ઉપચાર છે. હરક શોક દયા દાનનું કાર્ય એનો કરતા આત્મા એમ કેવું, એ કાર્ય ને આત્મા કરતા એનો કરતા આત્મા એ ખરેખર ઉપચાર પણ નથી. તો કે જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ નિશ્ચયથી નથી અને વ્યવહારથી પણ નથી. વ્યવહારથી જ્ઞેય જ્ઞાયક સંબંધ જણાણો એટલો સંબંધ, બસ જ્ઞેય જ્ઞાયક સંબંધ. તો કે વ્યવહારથી કરતા કર્મ સંબંધ નથી, વ્યવહારથી જ્ઞેય જ્ઞાયક સંબંધ થયો, એટલું એ થયું એટલું જાણ્યું, બસ જાણ્યું, જાણવા સિવાય કઈ નહીં. જાણન પોતાના, આ તો આત્મા પોતાના પરિણામને જાણે, આત્મા પોતાના પરિણામને જાણે, અને પોતાના પરિણામ કાર્ય અને આત્મા કરતા એ પણ ખરેખર જોવો તો વ્યવહાર ઉપચાર થઈ ગયો. પોતાના જે નિજ પરિણામ છે, જે નિશ્ચય રત્નત્રયના પરિણામ છે, જે નિર્મળ પરિણામ છે, એ કાર્ય અને આત્મા કરતા એ પણ ખરેખર વ્યવહાર ઉપચાર થઈ ગયો. ભેદ પડ્યો ને, ભેદ પડ્યો માટે વ્યવહાર થયો. માટે કે પરની સાથે તો કરતા કર્મ સંબંધ નથી, પણ પોતાનો જે કરતા કર્મ શુદ્ધમાં છે, એટલે કે શુદ્ધ આત્મા કરતા અને એનું કાર્ય એમ એ બે થઈ ગયા,
માટે એ પણ વ્યવહાર થઈ ગયો. તો કે અહીં પરની સાથે એનો જ્ઞેયજ્ઞાયક સંબંધ થયો, એટલે પર એટલે અહીં હરખ શોક આદિ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. તો એને અહીંયા ઉપચાર કીધો. તો કે જાણપણું તો થાય છે, તો કે બસ અહીંયા જ ભૂલ થાય. જીવની અનાદિકાળથી આ જ મોટી ભૂલ છે. કાલ આપણે થોડું નિગોદનું ને બધું લીધું ને, એટલે એકચ્યુઅલી સ્વપ્ન પ્રકાશક થોડું લેવું હતું, કેમ કે સૌથી મોટી ભૂલ ત્યાં જ થાય છે. ખરેખર પ્રકાશનનો અર્થ જાણવું કરી નાખો. પ્રકાશનનો અર્થ ઝલકવું થાય છે. ઝળકવું કો, પ્રતિભાસ કો, પ્રકાશમાન કો, અવભાષણ કો, પ્રતિબિંબિત થવું કો, આભાસ કો, આ બધું એકાર્થ છે. ગમે શબ્દથી કહી શકો. એ જ્ઞાનના સ્વચ્છતાનું કાર્ય છે. જ્ઞાનના સ્વચ્છતામાં પર પદાર્થો ઝરકે છે. જેવી રીતે દર્પણની ચોખ્ખી સપાટી ઉપર જ્ઞેય પદાર્થો ઝરકે છે, એવી રીતે જ્ઞાનના સ્વચ્છતામાં પર પદાર્થો ઝરકે છે. જાણવો એવો અર્થ કર્યો એટલા જ માટે આ વિવાદ ઉભો થઈ ગયો સ્વપ્ન પ્રકાશકમાં. એના ઉપર બનારસી દાસજીની સમયસાર નાટકની અંદર સાધ્ય સાધક દ્વારના 46 નંબરના છંદમાં શું કીધું? સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી, જ્ઞેય દશા દુવિધા પર ભાષી, નિજ રૂપા પર રૂપા ભાષી. તો શું કીધું? મારા આત્માનું જ્ઞાન જે ખરેખર વાસ્તવિક જ્ઞાન છે એ સ્વ પર પ્રકાશન શક્તિ રૂપ છે. પરંતુ આ શબ્દો જ્યાં આપણા કાન ઉપર પડે જીવના, તો કે તરત જ એમને બનારસીદાસજીએ બીજી લીટી લખી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. કેમ કે આ જેવા કાન ઉપર પડે તો લોકોને ભ્રમ ઉત્પન્ન થાય છે કે સ્વ પર પ્રકાશક શક્તિ હમારી એવો વાસ્તવિક ખરેખર અર્થ એમ થયો હોત તો અમારી જ્ઞાન શક્તિ સ્વ અને પરને જાણવા વાળી છે. અમારી જ્ઞાન શક્તિ સ્વને અને પરને જાણવા, તો પર તો જણાય છે, એ આપણે આગળ સમજશું. સ્વને અને પરને જાણવા વાળી છે, તો પછી પંડિત બનારસીદાસજીને બીજી લીટી લખવાની જરૂર જ ન પડે. તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. આત્મજ્ઞાનનો સ્વભાવ સ્વ પર બંનેને જાણવાનો જો હોત તો એમાં ભ્રમ શું આવે? સ્વ પર પ્રકાશક શબ્દ કાને પડતા જ એમ લાગવા લાગે કે મારું જ્ઞાન છે એ સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવો ભ્રમ પેદા થાય છે. મારું જ્ઞાન સ્વને પણ જાણે અને પરને પણ જાણે છે, એવો ભ્રમ પેદા થાય છે. ખરેખર જો તો સ્વ પર પ્રકાશક એ જ્ઞાનની આપણી એક અખંડ શક્તિ છે, જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે. જો આ શક્તિ પણ એક વચનમાં, બહુવચનમાં નથી. તો કે સ્વ પરનો પ્રતિભાસ થાય એવી એક જ્ઞાનની શક્તિ છે. એ જો એને તમે સ્વ અને પરને બંનેને જાણે છે એવી રીતે જો એની ખતવણી કરશો તો આપણને ભ્રમ પેદા થશે. તો કે હા, જાણવામાં તો બે આવે છે આપણને, સ્વ પણ જણાય છે, પર પણ જણાય છે. માટે બનારસીદાસજીએ બાકીની જ્ઞેય શક્તિ દ્વિધા પ્રકાશી, નિજ રૂપા પર રૂપા ભાષી. શું કીધું? નાયક ભગવાન આત્મા, જે ધ્રુવ ભગવાન આત્મા છે એ સ્વજ્ઞેય, અને એ સિવાયનું બાકીનું બધું પરજ્ઞેય. એટલે જ્ઞેય તત્વ બે પ્રકાર છે, પોતાનો આત્મા સ્વજ્ઞેય અને એ સિવાયનું બાકી બધું પરજ્ઞેય. જાણવાના વેપાર રૂપે પ્રવર્તો આત્મજ્ઞાન એ બે પ્રકારે નથી. એ તો એક પ્રકારે, પણ જ્ઞેય બે પ્રકારે, સ્વજ્ઞેય અને પરજ્ઞેય. તો કે સ્વ પર પ્રકાશક પણ એક શક્તિ છે. સ્વ પરનો પ્રતિભાસ એક સાથે થાય, સ્વ અને પરનો પ્રતિભાસ ઝરકવું એક સાથે થાય છે. જ્ઞાનનું આવું અપૂર્વ સ્વચ્છતા છે ને, સ્વચ્છતા શક્તિ. તો સ્વ પર પ્રકાશકપણું એ એકપણું છે. સ્વ અને પર એમ બે પણું નથી. જ્ઞાન પાસે એક જ શક્તિ છે જાણવાની.
સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય. એને સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવામાં આવે. જો એક ખૂબ સરસ વાત છે કે જગતનો એક પણ પરમાણુ જાણ્યા વગરનો રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય. જગતનો એક પણ પરમાણુ, અનંત અનંત પરમાણુ છે, એ જાણ્યા વગરનું રહી જાય કેવળ જ્ઞાનની અપેક્ષાએ જો જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય. તો કેવળ જ્ઞાન તો અપરિમિત છે, એનું સામર્થ્ય ખતમ થઈ જાય. અને જગતના એક પણ પરમાણુને જ્ઞાન જો જાણવા જાય, જો જ્ઞાન પરનિષ્ઠ બને, એટલે કે જગતના એક પણ પરમાણુને જ્ઞાન જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય, એ જડ થઈ જાય. એટલે કે જ્ઞાન જ્ઞાનને સિદ્ધ કરે છે, પરને પ્રસિદ્ધ કરે છે. ફરીવાર, જગતનું એક પણ પરમાણુ જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય, એટલે કે ખતમ થઈ જાય છે. અને જો એક પરમાણુને જો જ્ઞાન જાણવા જાય, કોઈ પણ એક પરમાણુને, તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય છે, એ જળ બની જાય. આવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણાત્મક ભગવાન આત્મા બિરાજમાન છે સદૈવ. એ આત્મામાં એવા ગુણો છે કે એક લોકાલોક તો શું, પણ એવા તો અનંત લોકાલોક એને ઘોરીને પી જાય. તો અનંત લોકાલોક હોય તો પણ એક સમય માત્રમાં પ્રતિભાસ રૂપે અંદર પ્રગટ થાય એવું સ્વચ્છત્વ લઈને આ ભગવાન આત્મા બિરાજમાન છે. એની અંદર આવી એક શક્તિ પડેલી છે. જો જ્ઞાન જ્ઞેયને જાણવા જાય તો જ્ઞેયનિષ્ઠ બની જાય અને એની એક નિષ્ઠા તૂટી જાય છે. ને એક નિષ્ઠા તૂટી જતા જ્ઞાન જ્ઞાન રહેતું નથી અને એ અજ્ઞાન નામ પામે છે. કેવરે લોકાલોકને નથી જાણતા, કેવરે લોકાલોકને જાણતા નથી. લોકાલોક તો શું, એ ખરેખર પર સત્તા છે. બોલાવવામાં આવે કેવરે લોકાલોકને જાણે, એ અસદભુત વ્યવહાર એનું કથન એમ આવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. માટે ત્યાં અસદભુત વ્યવહાર કીધો. કેવરી લોકાલોકને જાણતા નથી. લોકાલોક તો શું, એ પર સત્તા, ભીન છે, ભીન સત્તા છે, એ બહાર છે. ને જ્ઞાન ક્યાં છે? પોતાની સત્તામાં અંતર્મુખ છે. સદાય અંતર્મુખ જ પરિણમી રહ્યું છે. એક સમય માટે પણ એનો ઉપયોગ બહિર્મુખ થતો નથી. એકનિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ સિવાય કોઈ પણ પદાર્થને જ્ઞાન જાણી શકતું નથી. શું કીધું? એકનિષ્ઠ થયા વગર, એકનિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા વિના કોઈ પણ પદાર્થને જ્ઞાન જાણી શકતો નથી, જાણી શકતો જ નથી. માટે ત્રિકારીને વેદન પ્રત્યક્ષ થઈને સદાય જાણવો એ જ જ્ઞાનનો ધર્મ છે ને આ જ્ઞાનનું સામર્થ્ય છે. તો કે જ્ઞાન જ્ઞાનનિષ્ઠ છે, એ જ્ઞેયનિષ્ઠ કેમ થાય? જ્ઞાન જ્ઞાનમાં નિષ્ઠ છે, એ જ્ઞેયનિષ્ઠ કેમ થાય? જ્ઞાનીને પણ પરનું જાણવું થાય છે. હવે પાછો આમ કે જ્ઞાનીને પરનું જાણવું થાય છે, પણ પોતાની જ્ઞાનની પર્યાયને જાણતા પર જણાઈ જાય છે. કેવરીને પોતાની જ્ઞાનની પર્યાય જાણતા એ પર અંદર લોકાલોક જણાઈ જાય છે. જ્ઞાનની એવી સ્વચ્છત સપાટી છે. તો પોતાની જ્ઞાનની પર્યાયને જાણતા પર જણાઈ જાય છે. આનું નામ સ્વપર પ્રકાશનની અભિવ્યક્તિ કીધી. તત્વસૂત્રની અંદર ઉમાસ્વામી આચાર્ય પૂજ્ય ઉમાસ્વામી શું કહે છે કે ઉપયોગનો કોઈ અસાધારણ નિર્મળતા है ઉપયોગમાં, અને એ અસાધારણ નિર્મળતા એ જ્ઞાનનું સ્વચ્છત્વ છે. જે સ્વચ્છત્વમાં સ્વ અને પર, એટલે કે સ્વ અને પરમાં સમસ્ત પ્રકારના જ્ઞેય આવી ગયા, સ્વજ્ઞેય સિવાયના. એ સદાય સ્વયં ઝરકા કરે છે, સ્વયં સદાય પ્રતિભાસ થયા કરે છે, સ્વયં સદાય પ્રતિબિંબિત થયા કરે છે. તો કે સ્વચ્છતા ઉપયોગનું પરિણમન તે પ્રતિભાસ અને એ જ સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન. સ્વચ્છતાના ઉપયોગનું પરિણમન અને તે જ સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન છે. તો જ્ઞાનાકાર રચાઈ જાય છે.
એક જ્ઞાનાકાર કેવા છે? જેવું જ્ઞેય છે તેવા છે. તો એક જ્ઞાનાકાર જ્ઞેય જેવા છે. તો ત્યાં પણ પાછો એક સમજો, એક સમય ભેદ પણ નથી, એટલે કે કાર ભેદ નથી. જ્ઞાનની પર્યાયમાં જાણવું થઈ રહ્યું છે, બસ જાણવું થઈ રહ્યું છે. પ્રવચન સારની 124 નંબરની ગાથાની અંદર કુનકુન આચાર્ય દેવે પણ પ્રકાશનનો અર્થ અવભાષણ કર્યો છે. જયસેન આચાર્ય દેવે પ્રવચન સારની ગાથા 124ની સંસ્કૃત ટીકામાં પણ પ્રકાશનનો અર્થ અવભાષણ કર્યો છે. બે આચાર્યની વાત આવી. તો કે જ્યાં જ્યાં પ્રતિભાસની અવભાષણની વાત કરી છે, ત્યાં ત્યાં શાસ્ત્રોમાં તમે જો ઠેક ઠેકાણે દર્પણનો દાખલો આપ્યો છે. સમજવા માટે એ જ વધારે અગત્યતા છે. દર્પણ બોલતા જ સ્વચ્છતાની જાહેરાત થશે, ને દર્પણના સ્વચ્છતાને કારણે બહારના પદાર્થો એમાં ઝરકે છે, પ્રતિબિંબિત થાય છે. દર્પણ મેલ હોય તો નહીં થાય, સ્વચ્છ ચોખ્ખું હશે તો બહાર જેટલા પણ દર્પણની સામે જેટલા પણ જ્ઞેય પદાર્થ હોય બધા અંદર ઝરકે છે. બરફની શિલા હોય કે અગ્નિ હોય કે કોઈ પણ વસ્તુ પડી હોય તે ઝરકે છે એમાં. તો દર્પણને ત્યાં જવું પડ્યું એને ઝરકવા માટે, અથવા તો એ પદાર્થ દર્પણમાં આવ્યા. જો અગ્નિ દર્પણમાં આવે આવવું પડતું હોત તો દર્પણ ગરમ થઈ જવું જોઈએ, બરફને આવવું પડતું હોત તો દર્પણ ઠંડો થઈ જવો જોઈએ. એમ થતું નથી. તો કે સ્વચ્છતાના કારણે બહારના પદાર્થો એમાં ઝરકે છે, પ્રતિભાસિત થાય છે. દર્પણમાં જે ખરેખર અગ્નિ જણાઈ રહી છે, સામે અગ્નિ હોય દર્પણમાં એ જણાઈ રહી છે, એ ખરેખર દર્પણની પર્યાય છે, અગ્નિની નહીં. આપણે આ વસ્તુ નયની અંદર ક્રિયાને જ્ઞાનની જ્યારે વાત લીધી હતી 3 પ્રકારના નયના, ત્યારે એ જ્ઞાન નયમાં આ વાત લીધી હતી. એમાં આપણે મોરનું એક્ઝામ્પલ ભીત ઉપર આપ્યું હતું. તો કે દર્પણમાં જે અગ્નિ જણાઈ જાય છે એ દર્પણની પર્યાય છે, જ્ઞાનની નહીં, એટલે કે અગ્નિની નહીં. નિજરા અધિકારની અંદર પણ આ વાત સમયસારમાં બતાવી છે મુનિરાજની. તો ખરેખર ભેદ આપણને સમજાયો નથી, એટલે જ આપણને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષના વચનોને સમજવામાં તકલીફ પડે છે. ગુરુદેવની ભાષામાં જો કહીએ તો કે પર નથી જણાતું આપણને, ચોખ્ખી તળપદી ભાષામાં પર નથી જણાતું, પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જણાય છે. સાચું સમજવું હોય તો જ્ઞાનના બધા પડખાને, પ્રત્યેક પડખાને પ્રથમ ક્લિયર કરવા પડશે, એને સમજવા પડશે, ચોખ્ખા કરવા પડશે. તો જ્ઞાન નિર્મળ થતા શું ન સમજાય? બધું સમજાય. જેવી રીતે લોકાલોક જ્ઞાનમાં આવતા નથી, પણ લોકાલોક સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં આવે છે, એ જ્ઞાનની પર્યાયનો પર પ્રકાશન વિભાગ છે. ફરીવાર, જેવી રીતે લોકાલોક જ્ઞાનમાં આવતા નથી, પણ લોકાલોક સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં આવે છે, એ જ્ઞાનની પર્યાયનો પર પ્રકાશન વિભાગ છે. અને ભગવાન આત્મા, નાયક ભગવાન આત્માનું સમસ્ત જાણપણું જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે, એ જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશન વિભાગ છે. જો બંને વચ્ચેનો ફરક જો, આંતરો જુઓ, કે જેવી રીતે લોકાલોક જ્ઞાનમાં નથી આવતા, પણ લોકાલોક સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં આવે છે, એ જ્ઞાનની પર્યાયનું પરપ્રકાશન વિભાગ છે. એવી જ રીતે નાયક ભગવાન આત્માનું સમસ્ત જાણપણું જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે, એ જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશન વિભાગ છે. આના ઉપરથી તો સ્વચ્છત શક્તિ કેટલા નંબરની શક્તિ છે? 47 શક્તિ આપણે લીધી ને, કેટલા નંબરની શક્તિ? નંબર તો સમજવા માટે, બાકી તો અનંત શક્તિ સાથે રહેલી. સરસ, 11 નંબરની શક્તિ છે. બરાબર, હા બરાબર. આપણે શક્તિમાં આ વાત આવી ગઈ છે. અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક, એટલે અનેક પ્રકારના આકારો રૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત શક્તિ. જેમ દર્પણની સ્વચ્છત શક્તિથી
તેના પર્યાયમાં ઘટપટ આદિ પદાર્થો એટલે કે જ્ઞેયો પ્રકાશે છે. એમ આત્માની સ્વચ્છત શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના જેટલા લોકાલોક છે એ બધાના આકારો તેની અંદર પ્રકાશે છે. તો કે પૂજ્ય ગુરુદેવશ્રીએ એમાં પણ સ્પષ્ટ કર્યું. અમૂર્તિક એટલે કે તેમાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. તે પ્રદેશોમાં રહે તે પ્રદેશોમાં કહે છે. એના પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના જે આકારોના અનેક પ્રકારના એવા અનેક આકારો એનો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છતા નામની ત્રિકાર શક્તિ આત્મામાં અંદર પડેલી છે. અહીં લોકાલોકના આકારો કીધા એમાં જળ અને ચેતન પદાર્થ બંને આવી ગયા. લોકાલોકમાં જળ પણ છે અને ચેતન પદાર્થ પણ આવી ગયા. પોતાનો સ્વજ્ઞ સિવાય એની બધી વસ્તુ પોતાનો સ્વજ્ઞ પણ ખરેખર તો આવી જાય છે. તો લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. એ સ્વચ્છત શક્તિ સ્વત પોતાથી જ સ્વચ્છતા રૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જણાઈ જાય છે. જાણવા નથી જવું પડતું, સહજ જણાઈ જાય કે લોકાલોકને આવું નથી પડતું. જો જળ જ્ઞેયાકાર જ્ઞાનમાં પેશે તો જ્ઞાન જળ થઈ જાય એમ પણ નથી. લોકાલોક જણાય છે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જણાય છે. સ્વચ્છતાનો આવો કોઈક અલૌકિક અચિંત્ય સ્વભાવ છે. તો આવી સ્વચ્છતા શક્તિ આત્મામાં ત્રિકાર પડી છે અને તે શક્તિવાન ઉપદ્રષ્ટિ થતા તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આપણે શક્તિમાં આ વાત લીધી હતી. તો કે જ્ઞાનના ઉપયોગમાં કોઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કીધું એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અહીંયા અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણેના વિશેષતા સહિતનું જ્ઞાન ત્યાં વર્તે છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણેના વિશેષતા સહિતનું જ્ઞાનનું પરિણમન થાય તેને અહીંયા આકાર કહેવામાં આવ્યો. સાકાર જ્ઞાના ઉપયોગી. તો કે આ જ્ઞાનનું સ્વરૂપની અંદર ત્રણ પ્રકાર એને જાણવું અતિ આવશ્યક છે. જ્ઞાનનું સ્વરૂપને તો તેની પાસે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. પહેલું જ્ઞાનનું સ્વચ્છત, બીજું જ્ઞાનનું પરિણમન, ત્રીજું જ્ઞાનની વિશેષતા એટલે કે જાણવું. તો કે જે પહેલી વસ્તુ કીધી જ્ઞાનનું સ્વચ્છત, તો કે લોકાલોક પ્રતિભાસ થવું એટલે કે અંદર જ્ઞેયાકારો સ્વયં રચાવા એ સ્વચ્છત શક્તિનું વ્યક્ત રૂપ છે. જ્ઞાનમાં પણ જ્ઞાનનું સ્વચ્છત હોવાથી આ ક્રિયા નિરંતર થયા કરે છે. સ્વનું ને પરનું સમસ્ત ઉપાસન થાય છે. સમસ્તનું જો ઉપાસન ન થાય તો જ્ઞાન સમસ્તને જાણવાના સ્વભાવ વાળું છે. સામર્થ્યના વિચારમાં ખલેલ ઉત્પન્ન થાય. કેવર જ્ઞાનીની માન્યતા ખોટી ઠરે. આપણે જે કેવર જ્ઞાન છે એ ખોટું ઠરે. તો સ્વચ્છતા શક્તિ તો નિગોડથી માંડીને સિદ્ધ સુધી પડેલી છે. અજ્ઞાનીનું જ્ઞાન પણ સ્વ પર પ્રકાશક છે. એટલે કે આપણું જ્ઞાન પણ કેવું છે? સ્વ પર પ્રકાશક છે. માટે પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે, જ્ઞાન નહીં. કેમ કે અજ્ઞાનીનું જ્ઞાન ઇન્દ્રિય અને મનના સંગે વર્તે છે. જે ત્રિકારી ધ્રુવ સ્વભાવ ભગવાન આત્માને જાણી શકતું નથી. કેમ કે ઇન્દ્રિય અને મનના સંગે વર્તે છે. એ ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માને જાણી શકતું નથી. આમ જણાય તો એ જ, પણ એ જણાઈ રહ્યો છે એ સ્વીકારતો નથી. તે ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માને જાણી શકતું નથી. કેમ? તો કે જાણવું તો હંમેશા વેદનપૂર્વક હોય છે. બીજું જ્ઞાનનું પરિણમન, તો કે સમયે સમયે ઉત્પાદ પામતી જ્ઞાનની પર્યાયની પરિણમવાની યોગ્યતા એટલે કે જ્ઞાનાકારો રચાઈ જવાની યોગ્યતા. જેવું જ્ઞેય છે તે પ્રકારના જ્ઞાનાકારોની અંદર રચના થઈ જાય સ્વયં. એટલે કે જ્ઞાનાકારો રચાવા એટલે કે જાણવું થયું. જ્ઞાનમાં એવી યોગ્યતા છે કે સ્વ અને પર ને બંનેને પ્રતિભાસ એટલે કે અવલોકિત કરે એટલે કે અવભાષણ કરે છે. નાયક ધ્રુવ દ્રવ્ય પણ પ્રતિભાસ થાય છે. અત્યારે પણ આપણને આપણો આત્મા જ જણી રહ્યો એટલે ઉર્ધ્વ એટલે કે મુખ્યતાથી.
કોઈ પણ ક્રિયામાં પહેલો આત્મા જ જણી રહ્યો છે. તો જ્ઞાયક ધ્રુવ દ્રવ્ય પણ પ્રતિભાસ થાય છે, તેમજ ઉત્પન્ન થતા રાગદ્વેષાદી વિકારી ભાવ લોકાલોક આદિ એ પણ પ્રતિભાસ થાય છે. પણ રાગને કે પરને જાણે, રાગ લો એટલે પોતાની અંદર ઉત્પન્ન થતા વિકારી ભાવ અને પરની અંદર બધું લો, લોકાલોક આખું. તો ત્યારે જ્ઞાનની પર્યાય નિયમથી જ્ઞાયકને તિરોભૂત કરતી પરિણામે. કેમ કે લક્ષ એટલે કે ઉપયોગ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય. એનું લક્ષ્ય ત્યાં છે જ્ઞાનની પર્યાયનું. તો જ્ઞાયક ઉપર લક્ષ નથી રહેતું, કાં તો તે અંતર્મુખ નહીં તો બહિર્મુખ. આમ જ્ઞાનમાં આરવીભૂત અને તિરોભૂત એવા બે પ્રકાર પડે જ્ઞાનમાં. અને જ્ઞેયમાં સ્વજ્ઞેય અને પરજ્ઞેય. જેવા સામે જ્ઞેય છે તેવા તેના જેવા જ આકાર અહીં જ્ઞાનમાં જ્ઞાનાકારે સ્વયં પોતાથી પોતા વડે રચાઈ જાય છે. એટલે કે ધારો કે પેન હોય તો પેન જેવો આકાર જ્ઞાનમાં જ્ઞાનાકારે સ્વયં પોતાથી પોતામાં પોતા વડે રચાઈ જાય છે. એ જ્ઞાનની પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની વિયોગ્યતા છે. એની જન્મક્ષણ કહો, કાલબલબ્ધિ કહો, ભવિતવ્યતા કહો, એ એનો સ્વકાર છે. જ્ઞેયનું એમાં કાંઈ નથી. તો કે પેન હતી ને પેન, હા તો પણ એમાં જ્ઞેયનું નથી, જ્ઞેયને કારણે નથી. એ સમયે જ્ઞાનની પર્યાયની એવી જ યોગ્યતા હતી. એમાં પરની કોઈ અપેક્ષા નથી. પરને હું જાણું છું એ અધ્યવસાન થયું. પરને હું જાણું છું એ અધ્યવસાન રૂપે જ્ઞાન વર્તી રહ્યું છે, એને એ મિથ્યા માન્યતા છે, એ મિથ્યાત્વ છે, એ રાગદ્વેષની ઉત્પત્તિનું સ્થાન છે. પરને હું જાણું છું, આ બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તે પર સાથે એકત્વ કર્યા વગર રહેશે નહીં. હું પરને જાણું છું તો પર સાથે એકત્વ થયા વગર નહીં રહે, અથવા પરને ખસેડવાનો ભાવ, દૂર કરવાનો ભાવ આવ્યા વગર નહીં રહે. આ બંને પ્રયત્નોમાંથી ખરેખર તો એનો એક પણ પ્રયત્ન સફળ નથી થતો. કેમ કે તું પરને ખસેડી પણ શકતો નથી. એ તો એને ખસવાનું એની પોતાની યોગ્યતાથી, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય. કેમ કે માન્યતા જ વિપરીતતાવાળી, માન્યતામાં જ વિપરીતતા છે. એની અંદરથી જ એકત્વ, મમત્વ, કર્તૃત્વ, સ્વામિત્વ, ભોક્તૃત્વ આદિ એમાંથી જ ઉદ્ભવે છે. એ જ બધા અનિષ્ટો એમાંથી જ ઊભા થાય છે. પર મને જણાય છે, અર્થાત પરને જ્ઞેય માનવાથી, ખરેખર તો એક જ જ્ઞેય સ્વજ્ઞેય, પર મને જણાય છે અથવા પરને જ્ઞેય માનવાથી. એટલા જ માટે કીધું ને આપણે આ ગાથામાં કે એ સંબંધ પણ જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ ઉપચારથી છે. કર્તા કર્મ સંબંધ તો છે જ નહીં, પણ જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ નિશ્ચયથી નથી, ઉપચારથી છે. એટલે કે પર મને જણાય અથવા પરને જ્ઞેય માનવાથી આખો સંસાર, ઘોરમય દુઃખમય સંસાર ઊભો કરે છે જીવ પોતે. હું પરને જાણું છું, આ રાગ દ્વેષના અનિષ્ટનું મૂળિયું છે, ને એ મૂળિયું જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી ઝાડ નહીં નાશ પામે, એટલે કે સંસાર રૂપી. તો એ રાગ દ્વેષનું અનિષ્ટનું મૂળિયું છે. સમયસાર શાસ્ત્રની આપણે આગળ આવશે 87 નંબરની ગાથાને અંદર કહે છે, ઉપયોગ દોષિત નથી, પણ જાણવાની ક્રિયામાં જે મિથ્યા માન્યતા વર્તે છે એ દોષ ઉભા કરે. ઉપયોગ નથી દોષિત, પણ જાણવાની ક્રિયામાં જે મિથ્યા માન્યતા વર્તે છે એ દોષ ઉભા કરે છે. એ જ ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. વળી મિથ્યાત્વ મહાપાપ કીધો, બંધનું કારણ છે, ભાવનો હેતુ થાય, હેતુરૂપ છે. એ જ જ્ઞાન સ્વ સ્વરૂપની સાચી સમજણ કરીને જાત્યાંતર જો થયું તો ભાવનો અભાવ થાય, નહીતર ભાવ વધે. મિથ્યા માન્યતા કરી તો ખરેખર જોવો તો જ્ઞાનનું સ્વરૂપ યથાર્થ મોટા મોટા પંડિતો પણ સમજી શકતા નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વપ્ર પ્રકાશનની 6 નંબરની ગાથામાં એમના 19 વખતના પ્રવચનમાં લગભગ 19મી વખતનું જે પ્રવચન છે, 19મી વારનું કે 18મી વારનું અથવા તો 16મી વારનું, એની અંદર બહુ સરસ વાત આ સ્વપ્ર પ્રકાશન નીકળી.
કેમ કે લોકોને આ જ તકલીફ પડે છે, કેમ કે જ્ઞાનનું આવું જ પરમ અલૌકિક સ્વરૂપ છે. જ્ઞાનનું મહાત્મ અચિંત્ય કીધું, અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન વડે જ પ્રાપ્ત થાય, ભાવશ્રુત જ્ઞાન વડે જ તે પ્રાપ્ત થાય છે. જાણવું તો જ્ઞાનની મૂળ વિશેષતા, મૂળભૂત. હવે એ જ્ઞાનનો મૂળભૂત ધર્મ કીધો, જાણવું 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 જાણવું. અનંત અનંત ગુણોનો પોતપોતાની આગવી વિશેષતા પડી છે. એમ જ્ઞાન નામના ગુણની એક અદ્ભુત વિશેષતા, જાણવું જાણવું જાણવું. હવે સાર્થક ક્યારે કહી શકાય? કે જાણવું નિયમથી વેદન પૂર્વક થાય છે. આ યાદ રાખજો, જાણવું નિયમથી વેદન પૂર્વક હોય છે. પર્યાયનું લક્ષ પર્યાય ઉપર જ્યાં સુધી રહેશે, પર્યાયનું લક્ષ પર્યાય ઉપર જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી વેદન પૂર્વક નાયકને જાણવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કહેતા, તમે અમારા પ્રવચનોમાં બેસો છો, એનો અર્થ એ માની લો છું કે તમે પદ્રવ્ય તરફની તમારી સન્મુખતા છૂટી ગઈ છે. પરંતુ જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે, ત્યાં સુધી વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. એટલે કે પર્યાયનું લક્ષ્ય પર્યાય ઉપર જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી વેદન પૂર્વક નાયકને જાણવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તો જ્ઞાનની પર્યાયની એટલે કે જ્ઞાન સંબંધિત 3 પ્રકારની સ્થિતિ છે. પહેલું, જ્ઞાનનું સ્વચત એટલે કે પ્રતિભાષિત જ્ઞેયાકારોનું સ્વયં રચાઈ, એને કોઈ જ્ઞાન સાથે, એને કેમ કે દરેક વસ્તુ સ્વતંત્ર, એને જ્ઞાનની કોઈ અપેક્ષા નથી. જ્ઞાનનું પરિણામ તો જ્ઞાનાકારોનું સ્વયં રચાઈ જવું, અને જ્ઞાનનું જાણવું એ તો એનો મૂળભૂત ધર્મ છે. એટલે કે જ્ઞાનના સ્વચ્છતાથી પ્રતિભાષિત જ્ઞેયો જેવા રૂપે છે, જેવું જ્ઞેય જેવા રૂપે છે, તેવું જ જ્ઞાનનું જ્ઞાનાકાર રૂપે પરિણમન, એટલે કે જાણવું થયા જ કરે છે. જ્ઞાનમાં આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. જ્ઞાન સંબંધી જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્ઞાનનું જેમ છે તેમ યથાર્થ ભાવ વાસન થાય તો એ કલ્યાણનું કારણ બની શકે, નહીંતર ભાવ વધારે છે. કેમ કે જ્ઞાન જ આત્મા છે, માટે જ્ઞાનનું જાણવું ખૂબ જ જરૂરી છે. 85 નંબરની ગાથામાં પછી આગળ આવશે, 216 નંબરનો કરસ આવશે કે જ્ઞેયો સ્વયં પ્રકાશે છે, એથી એનું જ્ઞેયોનું પ્રમેયત્વ પણ સ્વત સિદ્ધ પ્રસિદ્ધ થાય છે. જ્ઞેયો સ્વયં, કેમ કે એની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે, સ્વયં પ્રકાશે છે. જો વાસ્તવિકમાં જે જ્ઞાન જેનું છે તો કોનું? પોતાનું હોય. જો એને નહીં જાણી અને હું પરને જાણું છું, એવી ભ્રમણામાં અનાદિકાળથી આપણે જીવી રહ્યા છીએ. ખરેખર પોતાનું જ માથું કાપે એ હથિયાર શા કામનું? કોઈ હથિયાર રાખે બચવા માટે, હવે એ જ હથિયારથી એની જ હત્યા થાય તો એ હથિયાર શા કામનું? તો એ મારું હથિયાર કેવું, એ ખરેખર તો શું છે? નરી મૂર્ખતા. એમ આ મારું જ્ઞાન કેવું કે હું પરને જાણું, આત્માને ન જાણું, તો એ મારું જ્ઞાન કેવું? એ નરી મૂર્ખતા છે. જે પરનું જ્ઞાન છે ખરેખર એ તો આત્માનું નુકસાન કરવા વાળું, ઘાત કરવા વાળું છે. અંતર સ્વરૂપ ભગવાન આત્મા જે સતચિદાનંદ સ્વરૂપ છે, એની અંદર જઈને, એની અંતર્મુખ થઈને, અવલંબન લઈને આ હું છું, એટલે આ જે ભગવાન આત્મા એ જ હું છું એમ જ્ઞાન કરે તો અતિન્દ્રિય આનંદના ફુવારા છૂટે, એ પ્રગટે. જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમય થઈ ગયું. જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમય થયું. એ જ્ઞાન એકાંત સ્વપ્રકાશક જ છે. જ્ઞાન એકાંત કીધું, સમ્યક એકાંત છે. એકાંત સ્વપ્રકાશક જ છે જ્ઞાન, પરપ્રકાશક નથી. અહીંયા જ્ઞાન અને જ્ઞાયકનો અભેદ પરિણમન. જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમય થયું. મય કીધું, જ્ઞાયક વાળું નહીં, જ્ઞાયકમય. ખરેખર પર જણાતું નથી. ખરેખર જુઓ તો પર જણાતું જ નથી. આપણે વારંવાર કે જાણવું હંમેશા વેદન પૂર્વક હોય ને વેદન હંમેશા તન્મય પૂર્વક હોય, તો તન્મય થવા માટે તેને તેની અંદર જવું પડે, એવું તો થતું નથી. તો ખરેખર પર જણાતું નથી, પણ પર જેવું છે એવું જાણપણું અંદર જણાય એવી એક અંદર શક્તિ પડી છે. એનું નામ સ્વપર ગ્રાહક શક્તિ. એની નામ શું છે? સ્વપર ગ્રાહક શક્તિ. એ સ્વપર પ્રકાશક સામર્થ્ય છે. જો એમ ન હોત તો પર સાથેનો સંબંધનો ઉપદેશ પણ શક્ય ન હોત.
જ્ઞાન જાણવામાં કોઈ દોષ જ નથી. જ્ઞાન જાણે છે એમાં કોઈ દોષ નથી. ઈષ્ટ કે અનિષ્ટ, અનુકૂળ કે પ્રતિકૂળતાનો ભાવ થયો, ઈષ્ટનો થયો, અનિષ્ટનો થયો, અનુકૂળતાનો થયો, પ્રતિકૂળતાનો જે કંઈ ભાવ થયો એ જ્ઞાનની પર્યાયમાં નથી. એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પણ નથી. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, એવો ભાવ કોની પર્યાયમાં થાય? એ જ્ઞાનની પર્યાયમાં નથી થતો. એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પણ નથી. ઈષ્ટ, અનિષ્ટ, અનુકૂળ, પ્રતિકૂળ આ બધો ભાવ ક્યાં ગુણની પર્યાયમાં થાય છે? આ ધૂળના હિસાબે જીવ અટકે છે. શું કીધું ફરી વાર? ઈષ્ટપણું, અનિષ્ટપણું, અનુકૂળ, પ્રતિકૂળતાનો જે ભાવ છે એ જ્ઞાનની પર્યાયમાં નથી. જ્ઞાનનો સ્વભાવ જ નથી જ્ઞાનની પર્યાયનો. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ તો જાણવો છે. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, એવો ભાવ ચારિત્રની પર્યાયમાં થાય છે. કોની? બોલો જયંતિભાઈ, બોલતા ચારિત્રની પર્યાયમાં થાય. ત્યારે જ્ઞાનની પર્યાય તેને પોતાપણે માનીને એની સાથે એકમેક થઈ જાય છે અજ્ઞાનતા. એટલે કે એને સંગ દોષ કહીએ ને, જેવો કોઈ માણસ હોય એવો એને સંગ દોષ થઈ જાય છે. એ જ્ઞાન ખરેખર દગ્ધ જ્ઞાન કીધું. જો શરીર, વાણી, હાડકા એ બધાનું આકર્ષણ થતા વારંવાર વિષય વાસનાના અગ્નિથી દગ્ધ થાય તો જ્ઞાન ત્યાં રોકાઈ જાય છે. જ્ઞાનનો આ અનુસંગિક દોષ કહેવામાં આવ્યો. જ્ઞાનમાં દૂષણ નથી, પણ દૂષણ ન હોવા છતાં સંગ દોષને કારણે ધ્રુવ ભગવાન આત્મા જે મહામહિમાવાન છે એની વિસ્મયતા જ્ઞાનની પર્યાયને નથી આવતી, પોતાનો મહિમા નથી આવતો, તેથી પર પદાર્થોની વિસ્મયતા દેખીને જ્ઞાન તેમાં રોકાઈ જાય છે. આ જ્ઞાન કામ બાણના અગ્નિથી ભર્યું 5 ઇન્દ્રિયોના વિષયનું ખેંચાણ થતા, આકર્ષણ થતા એમાં જ્ઞાન મારાપણાની માન્યતા કરે છે. માન્યતા, આવી માન્યતા કોણ કરે? 5 ઇન્દ્રિયોના વિષયનું ખેંચાણ થતા, આકર્ષણ થતા એમાં એ જ્ઞાન મારાપણાની માન્યતા કરે છે. તો એવી માન્યતા કોણ કરે? એ જ્ઞાન એમાં મારાપણાની માન્યતા કરે. કોણ કરે? મારાપણાની માન્યતા કોણ કરે? ક્યાં ગુણની પર્યાય કરે? મારાપણાની માન્યતા કોણ કરે? શ્રદ્ધા ગુણ की पर्याय. સરસ, એ શ્રદ્ધાની પર્યાય કરે છે. આગળ આવ્યો એ ચારિત્રની વાત આવી, બરાબર? ઈષ્ટ, અનિષ્ટ, અનુકૂળતા, પ્રતિકૂળતાનો ભાવ, અને એમાં મારાપણાની માન્યતા શ્રદ્ધાની પર્યાય કરે છે. એવી વિપરીત રૂપ માન્યતા એટલે કે શ્રદ્ધાની પર્યાય તે મિથ્યાત્વ છે. જ્ઞાનની પર્યાયના સ્વચ્છતાના કારણે આ પ્રતિભાસ થાય છે. જ્ઞાનની વિશેષ રૂપ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જોડાઈ જાય છે, અને એવી આ જ્ઞાનની પર્યાય અજ્ઞાનનું નામ પામે છે. જ્ઞાનની પર્યાયના સ્વચ્છતાને કારણે આ પ્રતિભાસ થાય, પણ જ્ઞાનની વિશેષ રૂપ જ્ઞાનની જે વર્તમાન પર્યાય છે એમાં જોડાઈ જાય, એમાં એકતો કરી નાખે, એકમેક કરી નાખે છે. એથી એવી આ જ્ઞાનની પર્યાય અજ્ઞાનનું નામ પામે છે. 5 ઇન્દ્રિયોના વિષયોમાં પ્રતિભાસમાં જોડાઈ જવાને કારણે જ્ઞાન જ્ઞાયક પ્રતિ સન્મુખ થાય. 5 ઇન્દ્રિયોમાં પ્રતિભાસમાં જોડાઈ જવાને બદલે જો જ્ઞાન જ્ઞાયક પ્રતિ સન્મુખ થાય, એ સ્વસન્મુખ થાય, તો શ્રદ્ધા પણ એમાં અહમપણું સ્થાપીને નિશંક અંતર્મુખ થઈ જાય. પર ખરેખર જણાતું જ નથી. એક વખત બસ આમ નિષેધ કરવાની જરૂર છે. એમાં જ્ઞેયનો નિષેધ નહીં થાય, પણ જ્ઞાન અંતર્મુખ થશે. કદાચ કનકભાઈ બેઠા હોય રસીલાબેન સાથે સ્વાધ્યાયમાં, તો આપણે ત્યાં લીધો તો આ સ્વાધ્યાયમાં આ વસ્તુ લીધી હતી પહેલે જ દિવસે. યાદ આવ્યું? ત્યાં અહીંયા તો એમ માન્યું હોય આપણે સોનગઢમાં બધા અભ્યાસીજી હોય એટલે સીધું જ વાત લીધી કે ખરેખર પર ખરેખર જણાતું જ નથી. સમજાયું હતું થોડું, પણ ડીપમાં નહીં આટલું. રાત્રે મને એક ભાઈનો ફોન આવ્યો
તમે કેમ કીધું આમ? મેં એને સમજાવ્યો. મને કે આ લોકો નહીં સમજે ને આ અર્થનો અનર્થ કરે. ખરેખર તો પર જણાય છે, કેવળ જ્ઞાનમાં જાણે. મેં કીધું પર સંબંધીનું જ્ઞાન અને જ્ઞાનમાં જણાય છે. કદાચ મેં નામથી પણ વાત કરી હતી, કનકભાઈને ખ્યાલ છે. તો પર ખરેખર જણાતું જ નથી. એક વખત તો એમ નિષેધ તો કર, એમાં જ્ઞેયનો નિષેધ નહીં થાય, પરંતુ જ્ઞાન અંતર્મુખ થશે. ઉપયોગ વિના, લક્ષ વિના, ઉપયોગ પણ ન હોય, તે તરફનું લક્ષ પણ ન હોય, પણ સ્વાનુભૂતિના કારે પણ સ્વ અને પર સર્વનું જાણવું વર્તી રહ્યું છે. કેવળ જ્ઞાનીને તો વર્તી રહ્યું છે ને, પણ અહીંયા વિકલ્પ નથી. આ લબ્ધ જ્ઞાનમાં આ પ્રક્રિયા બધી ઉપયોગ વિના. ઉપયોગ તો ક્યાં? પોતાના સ્વમાં. સ્વાનુભૂતિના કારની વાત છે. આવો તત્વનો યથાર્થ નિર્ણય, સ્વરૂપનો યથાર્થ નિર્ણય, નિજ ભગવાન આત્માનો નિર્ણય યથાર્થ, એ જેમ છે તેમ યથાર્થનો નિર્ણય જ્યાં સુધી જ્ઞાન કરતું નથી, ત્યાં સુધી શ્રદ્ધા અંદર જતી નથી. શ્રદ્ધાને એટલા જ માટે ચાલાક કીધી, ચતુર કીધી, એ ક્યારેય છેતરાતી નથી. પરંતુ જ્ઞાન જ્યારે છેતરાયા વગર નિર્ણય કરે, વિધિ નિષેધ કરે, અસ્થિ નાસ્તિથી વસ્તુને સમજે, ત્યારે એ સમય સુધી શ્રદ્ધા પાછળ ઊભી છે. જ્યારે શ્રદ્ધાને ખાતરી થઈ જાય કે હવે નિજ ભગવાન આત્માનો નિર્ણય યથાર્થ થઈ ગયો છે, ત્યારે શ્રદ્ધા અંદર પ્રતીતિપૂર્વક નિશંક અંતર્મુખ 100% પરિણમી જાય. યથાર્થ તે દ્રવ્યમય પરિણમી જાય છે. તમે જો આત્માની અંદર રહેલા અનંતા ગુણોમાં એક શ્રદ્ધા ગુણ જ એક એવો ગુણ છે કે જે ત્રિકારીને એક સમયમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરીને એને સંપૂર્ણ સમર્પિત થઈ જાય. ચોથા ગુણસ્થાને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. એટલે કે ચોથા ગુણસ્થાને એક સમયમાં પરિપૂર્ણ શુદ્ધતાને તે પામી જાય. શ્રદ્ધા ગુણની પર્યાય. અનંત ગુણમાં એવો જ્ઞાન ગુણ એક એવો અસાધારણ ગુણ છે, જે સમગ્ર વસ્તુને જેમ છે તેમ યથાર્થપણે જાણી લઈને નિર્ણય કરી શ્રદ્ધા સમાન અંતર્મુખ થાય છે, ત્યારે ચારિત્ર અંદર લીનતામય સ્થિર થઈ જાય. બોલો. પાછળ એમ કહે છે કે જ્ઞાન સિવાય બધા ગુણો આંધળા છે, કોઈને કઈ ખબર પડતી જ નથી. હા, એટલે જ્ઞાન છે. શ્રદ્ધાને જાણતું નથી, પણ જેવું જ્ઞાન ગુણ નિર્ણય કરે ત્યારે શ્રદ્ધા ગુણની એ સમયની વર્તમાન પડે. જ્ઞાન ગુણને કારણે નહીં, શ્રદ્ધા ગુણની જેવી યોગ્યતા છે. એ શ્રદ્ધા ગુણની જેવી યોગ્યતા છે. ફરીવાર કે ઉપયોગ વિના, લક્ષ વિના, સ્વાનુભૂતિના કાર્ય પણ સ્વ અને પરનું સર્વનું જાણવું વર્તી રહ્યું છે. વિકલ્પ નથી, ઉપયોગ નથી. એ બધું જ્ઞાન ક્રિયામાં, લબ્ધ જ્ઞાન ક્રિયામાં પ્રક્રિયા થાય એટલે તત્વનો યથાર્થ નિર્ણય, સ્વરૂપનો યથાર્થ નિર્ણય, નિજ ભગવાન આત્માનો યથાર્થ નિર્ણય, એમ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય જ્યાં સુધી જ્ઞાન કરતું નથી, ત્યાં સુધી શ્રદ્ધા પાછળ ઊભી જોવે. કેમ કે ચાલાક છે, છેતરાતી નથી. અને જ્ઞાન જ્યારે છેતરાયા વગર નિર્ણય કરે તો ત્યારે અસ્થિ નાસ્તિથી વસ્તુને સમજે છે, ત્યારે શ્રદ્ધા જે પાછળ ઊભી છે, એ શ્રદ્ધાને ખાતરી થઈ જાય કે હવે નિજ ભગવાન આત્માનો નિર્ણય યથાર્થ થઈ ગયો, ત્યારે શ્રદ્ધા અંદર પ્રતીતિપૂર્વક તે સમર્પિત થઈ જાય, 100% સમર્પિત થઈ જાય. આમ અનંતો પર્યાય સમુચ્ચ પૂર્વક અંદર એકત્વ પૂર્વક અંતર્મુખ થઈ જાય, દ્રવ્યમય થઈ જાય, એકાકાર થઈ જાય, પરિણમે. શ્રદ્ધા સિવાયના અનંત પર્યાયો અંશેષ શુદ્ધતાને પામે. સર્વ ગુણાંશ સમ્યક, એને દ્રવ્યની પરિણીતિ કહેવામાં આવ્યું. આ તો સમજાવવા માટે વચનમાં કારભેદ દેખાય છે, પરંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં કોઈ કારભેદ નથી. માટે આ બધું જાણવું પડે કે બધું અંદર જ છે. સ્વનો મહિમા આવે તો જ અંદર અંતર્મુખ થવાય છે. જો ફરીવાર જ્ઞાનમાં એકલો જ્ઞાયક જણાય છે, એ જ્ઞાનનો નિશ્ચય છે. ખરેખર એકલો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, એ જ્ઞાનનો નિશ્ચય છે. પર જણાતું જ નથી, એ જ્ઞાયક જણાય છે. તકલીફ પડે. કેવળ જ્ઞાનમાં તો બધું જણાઈ રહ્યું છે, એ વ્યવહારનું કથન છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે છે કે કેવરી લોકાલોકને જાણે છે, એ અસદભૂત વ્યવહારનીનું કથન છે. પર જણાય છે એવી વિપરીત માન્યતાથી આકુળતા અને દુઃખ ઉપજે છે.
અને સ્વસન્મુખ થતા આનંદનું વેદન પામે છે. જો અમિત ગતિ આચાર્ય દેવે યોગસાર પ્રાપ્ત અંદર શું બતાવ્યું? જ્ઞાની અને અજ્ઞાની એમ બે પ્રકારે બતાવ્યા. એમ બે પ્રકાર બતાવ્યા છે કે જ્ઞાનીના જ્ઞાનમાં યથાર્થ જાણપણું છે તો એને અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે, અને અજ્ઞાની પરલક્ષી હોવાથી એને દુઃખનું વેદન થાય છે. જ્ઞાન સંબંધી ઘણી અંદર સ્પષ્ટતા કરી છે. જ્ઞાન વેદન વગરનું હોતું જ નથી, હંમેશા જાણવું વેદન પૂર્વક જ હોય. અજ્ઞાનીને અજ્ઞાન દશામાં દુઃખનું વેદન થાય છે. ત્રિકારીને જાણે તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. આમ જ્ઞાનમાં એકાંત, આગળ કીધું ને એકાંત સ્વપ્રકાશક જ છે, પણ જે જણાઈ ગયું છે એમાં પણ ખરેખર જ્ઞાનનું સ્વચત પ્રતિભાસ થઈ રહ્યું છે, પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. સ્વ જણાય છે એ પણ ભેદ છે. અત્યારે આ ગાથામાં આવ્યું ને આપણે કે પોતાનો આત્મા એ કરતા ને એના નિજ પરિણામ એ એનું કાર્ય સ્વના લક્ષ્ય ઉત્પન્ન થયેલા વિતરાગી પરિણામ, તો બે વસ્તુ થઈ ગઈ ને. તો જ્યાં ભેદ પડ્યો ત્યાં વ્યવહાર, તો કે એ ભેદ પડ્યો ને. સ્વ જણાય એ પણ ભેદ છે. સ્વ અને જણાયું એટલે જ્ઞાનમાં, તો એ બે ભેદ થયો. પર જણાય છે એ પણ ભેદ છે, પર જણાય છે પણ એ ભેદ છે. ભેદ એ તો આકુરતા છે, માટે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્યાં ભેદ પડ્યો અહીંયા આકુરતા થવાનો, માટે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. તો કે જ્ઞાનની પર્યાય કોની? તો કે જ્ઞાનની તો જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની છે. એ તો જ્ઞાયક સાથે કેવી નિત્ય તાદાત્મ્ય રૂપે છે. એટલે કે જ્ઞાનની સાથે જ્ઞાયક, જ્ઞાનની જ્ઞાયક સાથે અભેદપણું છે, તેમય પરિણમી રહી છે. જ્ઞાન તો જ્ઞાયક સાથે અભેદ છે. આમ યથાર્થ જાણતા જ્ઞાનની પર્યાય જ્ઞાનના જ્ઞાયક સાથે અભેદ થતા તેમય પરિણમી જાય છે. સુખનું વેદન આવે, અતિન્દ્રિય આનંદના ફુવારા છૂટે છે, એટલે કે પ્રયોજન સિદ્ધ થાય છે. તો જ્ઞાનની પર્યાયમાં જેમ યથાર્થ નિર્ણય થતા શ્રદ્ધાની પર્યાય નિશંક થઈને સમકાલીન તે જ સમયે તે જ કારે અંતર્મુખ પરિણમી જાય છે. શ્રદ્ધા ગુણ જાણતો નથી, જ્ઞાન સ્વ પર બંનેને જાણે. શ્રદ્ધા શ્રદ્ધાને જાણતી નથી, આંતરિક કીધી. સમયે સમયે જ્ઞાનાકારો રચાય છે. કેવા છે? તો કે બહાર જેવા જ્ઞેયો છે એવા જ જ્ઞાનાકારો, એટલે કે જાણવું થાય છે. તો સ્વચ્છતમાં પ્રતિભાસેલા અનંત જ્ઞેયાકારો છે એવા જ જ્ઞાનાકારો જ્ઞાનની પર્યાયમાં સ્વયં રચાઈ જાય છે, પોતાથી પ્રગટે. ત્યારે પરને જાણવું એવું વ્યવહારથી કથન કહેવામાં આવે છે. માટે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વારંવાર આવે છે લોકાલોક જણાય એમ કેવું તે તો ઉપચરિત અસદભૂત વ્યવહારનું કથન છે. વ્યવહારના ચાર ભેદ છે ને, અસદભૂતના બે અને સદભૂતના બે. અસદભૂતના ઉપચરિત અને અનુપચરિત. સદભૂતમાં પણ ઉપચરિત કહો કે અશુદ્ધ કહો, અને અનુપચરિત એટલે કે શુદ્ધ સદભૂત વ્યવહાર. તો કે લોકાલોક જણાય છે એમ કેવું એ ઉપચરિત અસદભૂત વ્યવહારનું. આપણે આ પહેલા પણ સેમને સદભૂત એટલે મારામાં અને અસદભૂત એટલે મારામાં નહીં, એટલે કે એ અસદભૂત વ્યવહારનું કથન છે. ઉપચારથી ઉપચાર છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે એ પણ ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન. જ્ઞાન જ્ઞાનને જાણે, અહીંયા પણ ભેદ પડ્યો માટે વ્યવહાર છે. તો કે ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. જ્ઞાન સ્વદ્રવ્ય જ્ઞાયકને જાણે છે એ પણ અનુપચરિત સદભૂત વ્યવહારનું કથન. ભેદ પડ્યો અહીંયા પણ. જ્ઞાન સ્વદ્રવ્ય એટલે કે જ્ઞાયકને જાણે, જ્ઞાન અને જ્ઞાયક ભેદ પડ્યો, એ અનુપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. તો પછી પરને જાણે છે એ વાત તો ઘણી દૂરની રહી ગઈ. તો જ્ઞાન પરમાં થાય, જ્ઞાન પરમાં તન્મય થાય તો પરને જાણે, પણ એ ત્રણ કારમાં સંભવ નથી. એને તન્મય થવું પડે, કેમ કે જાણવું હંમેશા વેદનપૂર્વક હોય ને વેદન હંમેશા તન્મયપૂર્વક હોય. તો પરને જાણવું હોય તો જ્ઞાનને પરમાં તન્મય થવું પડે, પણ એ ત્રણ કારમાં સંભવ નથી. જો પરમાં તન્મય થાય તો આપણે થાંભલાનું એક્ઝામ્પલ આપી કે જો થાંભલો જ ખરેખર જણાતો હોય, જણાય છે આપણને, પણ કોઈ એમ કે અમને આ થાંભલો દેખાણો, તો એ દેખાય છે, થાંભલો નથી દેખાતો. થાંભલા સંબંધીનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ રહ્યું છે. તો જ્ઞાન ત્યાં થાંભલાને જાણવા જાય તો થાંભલો ચેતન બની જાય ને આત્મા જળ બની જાય.
ક્યારેય જ્ઞાન પરની નિષ્ઠ બનતું નથી. તો જ્ઞાન પરમાં તન્મય થાય તો પરને જાણે, પણ એ ત્રણ કારમાં સંભવ નથી. જ્ઞાનને જાણવાનું છોડીને પરને જાણવા જઈ શકતું જ નથી. તો અઘરું તો લઘુત્વ જો જાણા જાય તો અઘરું લઘુત્વ ગુણ પણ ખોટો થશે. જ્ઞાન પર સન્મુખ થાય તો જ્ઞાનની ચૈતન્ય સત્તા જ નાશ પામે, એ પણ સંભવ નથી. માટે પ્રવચન સારમાં 200 નંબરની ગાથામાં જયસેન આચાર્ય દેવે શું કીધું? નિશ્ચયથી પદ્રવ્ય સાથે જ્ઞાનને જ્ઞાયક સંબંધ નથી. જે વાત અત્યારે આ ગાથામાં આવી 79 નંબરમાં, એના ઉપરથી આપણે આ સ્વપર પ્રકાશન લીધું. વ્યવહાર કીધો ને, ઉપચાર કીધો ને. કેમ કે આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનનું સામર્થ્ય છે. એ સિવાય અન્ય કંઈ જણાતું જ નથી, અન્ય કોઈનો પ્રવેશ નથી. જ્ઞાન જ જ્ઞાનમાં જણાઈ રહ્યું છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાયકમય જ છે. જ્ઞાનમાં સર્વજ્ઞ તે છે તો જ્ઞાન કોને ન જાણે? જાણવાનો અપરિમિત છે, એનો સ્વભાવ છે. કેમ કે જ્ઞાયક જ્ઞાન અને જ્ઞાનની પર્યાય બધા એક જ જાતના હોવાથી તન્મય છે, અને પર અન્ય જાતિના હોવાથી એની સાથે જ્ઞાન કદી તન્મય થઈ શકે નહીં. માટે જ્ઞાન પર પદાર્થોને જાણતું જ નથી. ખરેખર જ્ઞાન પરને કેમ જાણતું નથી એનું આ ન્યાય છે. કેમ કે તન્મય થયા વગર જાણી શકાતું નથી, અને જ્ઞાન ખરેખર પરને જાણતું નથી. આમ સિદ્ધ થાય છે. જો એક છેલ્લું લઈને આજનું પૂરું કરીએ આપણે. સ્વપર પ્રકાશન આખું એક અલગ સ્વાધ્યાય થઈ ગયો છે, એના 14 સ્વાધ્યાય. પણ છેલ્લે પૂજ્ય ગુરુદેવશ્રીની એક વાત લઈને કે કોઈ કારે ત્રણ કારના એક સમય માટે પણ ત્રણ લોકાલોકના કોઈ જીવના આત્મજ્ઞાને કોઈને કદી પણ એક પરમાણુ માત્રને પણ જાણ્યો નથી. ફરીવાર, કોઈ કારે, ભૂત, વર્તમાન, ભવિષ્ય, એટલે કે કોઈ કારે ત્રણ કારના એક સમય માટે પણ ત્રણ લોકના કોઈ જીવના આત્મજ્ઞાને કોઈને કદી પણ એક પરમાણુ માત્રને પણ જાણ્યું નથી. અને એક સમય પણ હું પરને જાણતો નથી એમ ક્યારે સ્વીકાર્યું નથી. એ જ આપણા અનંત સંસારનું કારણ છે. આ આપણે ભ્રમણાનું મૂળ છે. તો સ્વપર પ્રકાશનનો વિકલ્પનો વિષય બનાયા કરે છે ત્યાં સુધી દ્રષ્ટિ સ્થિર નથી થતી. કેમ કે સ્વપર પ્રકાશનના વિકલ્પ કરવાથી સ્વ અને પરની અપેક્ષા આવે છે. તો કે સ્વપર પ્રકાશન એ પ્રમાણ છે. એ પ્રમાણ જ્ઞાન એ વ્યવહારનો વિષય થયો, એમાંથી નિશ્ચય કાઢવો પડે. માટે સ્વપર પ્રકાશન સમજાય તો આનંદ સમજાય, અને યથાર્થ રીતે સમજાય તો આનંદ પ્રગટે. પણ સમજાય છે પણ આનંદ પ્રગટ થતો નથી. કેમ કે એમનો વિકલ્પ ચાલુ ને ચાલુ છે. એ નિશ્ચયથી જ્ઞાન સ્વપ્રકાશક જ છે. મને તો જ્ઞાયક જણાય છે એમ હવે સમ્યક એકાંત કર, અને સ્વપર પ્રકાશનના પ્રમાણને તો ગૌણ કર. આની વિશેષ ચર્ચા આપણા સ્વપર પ્રકાશકના 14 સ્વાધ્યાય જે છે એની અંદર છે. 10 કે 14 છે, એમાંથી વિશેષ લઈ લેવું. આ તો આજની ગાથામાં સ્વપર પ્રકાશક લેવું હતું. એટલે આપણે પણ આપણા આત્માના સ્વભાવને યથાર્થ રીતે સમજી વિચારીને પ્રતીતિ કરીને એમાં શીઘ્ર ને શીઘ્ર તરી અને જલ્દી ને જલ્દી વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વેદતો પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા, સુધા તાપનીના શનિ મેઘમાળા, મહામોહ વિધ્વંસની મોક્ષદાની, નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી, નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો ઐરાણમ, નમો અવજાણમ, નમો લય સવ શ્રવણમ, ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ,
चतारी लोकोत्तमा अर्यंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा चाव लोकोत्तमा केवली पंत तम लोकोत्तमा चतारी शरण भोजामी अर्यंते शरण भोजामी सिद्धे शरण भोजामी साहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य ब्रह्मोपकारी श्री सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।